બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે 9મું પાટોત્સવ અને દ્વિદિવસીય સંત પારાયણનું આયોજન કરાયું છે. આ પાટોત્સવ અને સંત પારાયણમાં અમેરિકાના વિદ્વાન અને વરિષ્ઠ સંત પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામી 2 દિવસ ખાસ લાભ આપશે. આજે રવિવારે સવારે 8 વાગ્યે પાટોત્સવની મુખ્ય પૂજા યોજાઈ હતી અને 11 વાગ્યે સંગીતના તાલ સાથે 550થી વધુ વાનગીઓનું ભવ્ય અન્નકૂટની સંગીતના તાલ સાથે ભવ્ય આરતી યોજાશે અને સાંજે 5 વાગ્યે પાટોત્સવની મુખ્ય સભા યોજાશે. અન્નકૂટના દર્શન કરી શકાશે અને 7 વાગ્યે સંગીતના તાલ સાથે આરતી બાદ આતશબાજી થશે. આજે અને બીજા દિવસે સોમવારે રાત્રે 9 વાગ્યે પણ પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામીની સભાનો લાભ લીધો હતો. આ પાટોત્સવ દ્વિદિવસીય સંત પારાયણને સફળ બનાવવા માટે સંત નિર્દેશક શ્રી પૂજ્ય કલ્યાણમૂર્તિ સ્વામી, પૂજ્ય અક્ષર મંગલ સ્વામી, ધોરાજી સમગ્ર સત્સંગ મંડળના ભાઈઓ બહેનો, યુવક યુવતીઓ, બાળકો બાલિકાઓ ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે. આ પાટોત્સવમાં જાલણસર, ઉપલેટા, ભાયાવદર, મોટી પાનેલી, મોટી મારડ, જમનાવડ, મજેવડી મંડળના હરિભક્તો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. 9મા પાટોત્સવ નિમિત્તે આવવાનું થયું છે અને અહીંયા ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન થયું છે. વિશેષ કરીને તો વિશ્વ શાંતિ થાય, વિશ્વમાં સંવાદિતા સ્થપાય અને બધાને સુહૃદય ભાવ એકતા રહે, જીવનમાં વ્યસન મુક્તિ થાય, જીવન શુદ્ધિ થાય અને બધા સાથે મળીને સમાજની સારી પ્રવૃત્તિ કરી શકીએ એ પ્રકારની આ કથાનો હેતુ છે. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા, ધોરાજી.